ગીર સોમનાથમાં તાલાલામાં આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા સામે આવી। આરોગ્ય કેન્દ્રમાં વિકાસની ચાળી ખાતા દ્રશ્યો સામે આવ્યા। 43 ગામના દર્દીઓની આશીર્વાદરૂપ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે। દર્દીઓને બાકડા પર બેસાડી બોટલ ચડાવાય છે। હોસ્પિટલમાં ચારે બાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। ગંદકીને કારણે હોસ્પિટલ સ્ટાફ પણ હેરાન પરેશાન છે। એવું કીધું છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરી દો ને જે સ્ટાફ છે એનું કહેવાનું છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ કરવા નથી આવતા તો અમે કામ કઈ રીતે કરી શકીએ। તો એની જગ્યાએ એ પણ સાચા છે। કોઈ સફાઈ ન હોય તો કામ કરી ન શકે ડોક્ટરો। પણ હરિયાલ સાહેબને આવા જવાબ આપવા એટલે મેન અધિકારી છે, તાલુકાનો જવાબદાર માણસ છે અને ગમે ત્યારે ગમે એવો જવાબ આપે છે। એટલે આના માટે કંઈક કાર્યવાહી કરવી જોઈએ અને લોકોને હેરાન કરવાનું બંધ કરો। તમને પગાર આપે છે, સરકાર પગાર આપે છે, પબ્લિકના પૈસાનો જ પગાર આપે છે। મારા છોકરાને સુવાસ છે, મેડિકલમાં દવા આપતા નથી। મેડિકલમાં એમ કીધું કે દવા મળશે નહીં, ચોખ્ખાઈ થાય ને પછી દવા મળશે, ત્યાં સુધી નહીં મળે। મારા છોકરાને રાતનો સુવાસ છે તો આને દવા નથી આપતા, તો આગળ અમારી પાસે પૈસા નથી, તમે પ્રાઇવેટ દવાખાને જાય, અમે સરકારીમાં દવા લેવા આવ્યા છે। સંવાદદાતા અર્જુન વાળા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અર્જુન, કેટલા સમયથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે, શું પરેશાની છે તેમને? જી ચોક્કસથી વિકાસ વાત કરવામાં આવે તો તાલાલાની આરોગ્ય કેન્દ્ર છે તે છેલ્લા ઘણા સમયથી આમ તો જર્જરિત હાલાતમાં છે। તેની બાજુમાં આવેલું બિલ્ડિંગની અંદર જ નવી હોસ્પિટલનું નિર્માણ પણ થઈ રહ્યું છે। ત્યાં કન્સ્ટ્રક્શન પણ કામ ચાલી રહ્યું છે। આરોગ્ય કેન્દ્ર પાસે દર્દીઓ સારવાર માટે થઈને પૂરતા પ્રમાણમાં ડોક્ટરો પણ છે। આ જગ્યાના અભાવને કારણે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના તો જે ડોક્ટર પર આરોપ લાગ્યા છે તે ડોક્ટર અક્ષય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અક્ષય સાહેબ, કેમ દર્દીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે? તેમને સમયસર સુવિધા નથી મળતી, બાકડા પર બેસાડીને બોટલ ચડાવાઈ રહી છે। હા, એટલે એ વાતને ધ્યાનમાં લીધી છે અને અત્યારે છે ને હોસ્પિટલમાં એવું છે કે ભાઈ અત્યારે છે ને ડિમોલિશન નું કામ ચાલે છે હોસ્પિટલનું અને સામે નગરપાલિકામાં શિફ્ટ થાય છે, આખી નવી હોસ્પિટલ જ બને છે। એટલે અમે હવે એવું કર્યું છે કે ભાઈ દર્દીને હાલાકી ના પડે એના માટે વોર્ડમાં ખાટલા ને એવું બધું હવે એવું કરશું કે બે બાજુ ચાલુ કરી દેશું। અત્યારે અમારા માટે જગ્યાનો અભાવ હતો। અચ્છા ડોક્ટર સાહેબ, જે સ્થાનિકો સાથે અમે વાત કરી એ લોકો એવું કહી રહ્યા છે તમારા તરફથી, એટલે કે અક્ષયભાઈ તરફથી એવો જવાબ આપ્યો હતો કે તમારે જેને કહેવું કહી દો, આવું જ રહેશે, એવું કીધું હતું તમે? ના, એવું કોઈને નથી કીધું। બધાને એમ જ કીધું કે ભાઈ અમે કામ ચાલુ કરીએ જ છે, બરાબર। અમને કારણ કે જો અહીંયા ઓપીડી રોજની 350-400 ની ઓપીડી હોય, રોજના 10 ડિલિવરી હોય, આજે 50 ઇન્ડોર હોય, એટલે થોડુંક તો એવું રહેશે કારણ કે ખાટલા છે। એટલે એમને આ જ્યાં સુધી હોસ્પિટલ તૈયાર નહીં થાય ત્યાં સુધી બધા આવી હાલાકી ભોગવતા રહેશે દર્દીઓ? એટલે હવે એવું કરીએ છીએ કે ભાઈ દર્દીને થોડું વેઇટ કરવું પડે, પણ જેમ વોર્ડમાં ખાટલા ખાલી થશે એમ દર્દીને બાટલા ચડાવશું। હવે મનાઈ થઈ ગઈ કે ભાઈ દર્દીને આવી રીતના બાટલા નહીં ચડાવવાના। અચ્છા, બીજી આ બધી સુવિધા માટે તમે તાલુકા કે જિલ્લા લેવલે માંગ કરી છે ખરા કે અહીંયા આટલી 43 ગામ વચ્ચેની એક હોસ્પિટલ છે ને પછી અહીંયા આવી હાલાકી વધી રહી છે? ખબર જ છે, એટલે એ લોકોએ સામે નગરપાલિકાની સ્કૂલ ફાળવી હતી। હવે ત્યાં અમુક કામકાજ બાકી છે ડ્રેનેજનું ને એ જે આજકાલમાં પૂરું થઈ જશે એટલે અમે અહીંયા શિફ્ટ થઈ ગઈશું, એટલે બે બાજુ વોર્ડ ચાલુ થઈ જશે। હવે આ બાજુ વોર્ડ ચાલુ થઈ જશે, સામે વોર્ડ ચાલુ થઈ જશે। અચ્છા, અક્ષયભાઈ, સ્ટાફ અહીંયા બરાબર યોગ્ય માત્રામાં છે કે પછી એવો આક્ષેપ પણ છે કે ત્યાંના જે પ્યુન છે તે દર્દીઓને બોટલ ચડાવી રહ્યા છે? ના, એવું તો છે નહીં। દર્દીઓને પ્યુન પટ્ટા ઓલા જ ચડાવે છે, નર્સિંગ સ્ટાફ જ ચડાવે છે। અચ્છા, ખાલી કાઢવા જાય પ્યુન ક્યારેક, બાકી ચડાવે તો નર્સિંગ સ્ટાફ। અચ્છા, સિરિંજ કાઢવા પણ પ્યુન જાય છે, તો એમાં પણ કોઈ એવી બેદરકારી થાય તો પછી જવાબદારી કોણ? ના, એમાં ભેગા નર્સિંગ સ્ટાફ હોય બરાબર છે। પ્યુન એટલે મીન્સ જે અમારા નર્સિંગ ઇન્ટર્ન હોય બરાબર છે, જે નર્સિંગ નું ઓલું પ્રેક્ટિસ કરવા માટે મીન્સ આવતા હોય, જ્યારે બહારથી ઓર્ડર થતા હોય એ બધા જાય છે। બિલકુલ। અમારી સાથે તાલાલા ધારાસભ્ય ભગવાન બારડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભગવાનભાઈ, આ 43 ગામ વચ્ચેનું એક આરોગ્ય કેન્દ્ર અને ત્યાં ચારે બાજુ હાલાકી, બાકડા પર બેસાડીને દર્દીઓને બોટલ ચડાવાય છે, એવો પણ આક્ષેપ છે કે કેટલાક પ્યુન છે તે પણ દર્દીને બોટલ ચડાવવા જાય છે। ત્યાંના ડોક્ટર છે અક્ષય સાહેબ તેવું કહી રહ્યા છે કે પૂરતો સ્ટાફ છે ને જ્યાં સુધી આ કામગીરી થશે, બીજી હોસ્પિટલ બાજુમાં બની રહી છે ત્યાં સુધી થોડી હાલાકી ભોગવવી પડશે। સાહેબ, એક તો નવી હોસ્પિટલનું કામ ચાલુ છે, આ પૂરતો છે, ડોક્ટરો પૂરતા છે, કોઈ પટ્ટાવાળા છે એ બાટલાઓ ચડાવતા નથી। હા,
રિયલ કેસની અંદર નોર્મલ કોઈ બીમારી આવી હોય અને એમને ઉતાવળ હોય અને કે મારે નીકળી જવું છે, તો એવા કોઈ લોકોને કદાચ ને બહારના ભાગના બાકડાની અંદર બાટલો ચડાવ્યો હોય છે અથવા તો સારવાર કરી છે, એવું રિયલ કેસમાં બન્યું હોય છે. બાકી નવી હોસ્પિટલ આખી અદ્યતન બને છે, સ્ટાફ પૂરેપૂરો છે અને સરસ મજાનું આખી હોસ્પિટલ, અમારું નામ છે હોસ્પિટલની, ડોક્ટરની ને બધા ટીમોનું કામ કરવા માટેનું પણ. અચ્છા, મારો સવાલ એ જ છે ને, હેતુ અમારો એ છે કે આમાં દર્દીઓને હાલાકી ન પડે ને, શું જ્યાં સુધી બીજી હોસ્પિટલ તૈયાર ન થાય ત્યાં સુધી બધા હેરાન થતા રહેશે? હા, અને અત્યારે એના માટેની બીજી વ્યવસ્થાઓ અમે 2-3 દિવસમાં ઉભી કરવાના છે. ત્યાં હું અત્યારે પણ ગાંધીનગર છું, અહીંયાથી જઈને 3 દિવસમાં એની બાકીની વ્યવસ્થાઓ પણ અમે ત્યાં ઉભી કરી દેવાના છે. બિલકુલ, આભાર ભગાભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધારાસભ્યનું પણ કહેવું છે અને ડોક્ટરનું પણ કહેવું છે કે બાજુમાં બીજી હોસ્પિટલ તૈયાર થઈ રહી છે, ત્યાં સુધી થોડી તકલીફ ભોગવવી પડશે, પરંતુ આવી તકલીફ લોકોને ન પડવી જોઈએ. અને જો જરૂરી સ્ટાફ જોઈતો હોય તો પછી ત્યાં જિલ્લા લેવલે, તાલુકા લેવલથી તેની ડિમાન્ડ કરવી જોઈએ. જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની જરૂરિયાત છે ત્યાં અહીંયા પહોંચાડવી જોઈએ, કારણ કે અહીંયા એક એક જીવની કિંમત ખૂબ જ મહત્વની રહેલી છે અને તે માટે ગુજરાત વખણાય પણ છે ખરા. વિધાનસભા એટલે તાલાળા વિધાનસભા 43 જેટલા ગામો છે. વન વિભાગનો આવરી લેવાયેલો આ તાલુકામાં સૌથી મોટું વન વિભાગ એટલે જંગલ વિભાગ પણ આવી રહ્યો છે. એવા સંજોગોમાં જેને કહેવાય ઓપીડી ત્યાં સૌથી વધુ હોય છે અને ત્યાં આ જે પરિસ્થિતિ જોવા મળી છે એકદમ દયનીય કહેવાય. ડોક્ટર ભલે બચાવ કરતા હોય પણ વિડીયો વાયરલ થયો છે, જેને કહેવાય કે હોસ્પિટલનો જે કાયદેસરનો સ્ટાફ હોય, નર્સિંગ કે એના સિવાય લોકો બોટલ ચડાવતા હોય, વ્યવસ્થિત જવાબ ન મળતો હોય. ધારાસભ્યએ પણ કીધું કે ભાઈ 2-3 દિવસમાં કરશું, પણ મીડિયાએ ઉજાગર કર્યા પછી અત્યારે આ સ્થિતિ થઈ છે. ખરેખર જો એમને બીજું બાજુમાં આરોગ્ય કેન્દ્ર બનતું હોય તો એના માટે એની વ્યવસ્થા કરવી જરૂરી હતી, કારણ કે ત્યાં ગ્રામ્ય વિસ્તાર છે, શ્રમિક વિસ્તાર છે, ત્યાં ઓપીડી દરરોજની 200 થી વધુ હોય છે અને વન વિભાગ પણ, મેં આપને કીધું, જંગલના લોકો પણ, જે ગ્રામજનો છે એ પણ આ વિસ્તારમાં આવતા હોય છે. આવા સંજોગોમાં સરકારના જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે આરોગ્ય કેન્દ્રનો લાભ લેવા માટે લોકો દુઃખી થતા હોય, એને માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. એ જવાબદારી ધારાસભ્ય ભગવાનભાઈ બારડની પણ છે, જિલ્લા આરોગ્ય અધિકારીની છે અને કલેક્ટર ગીર સોમનાથની પણ છે. બિલકુલ, આભાર ધર્મેશ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો આવા અનેક એવા આરોગ્ય કેન્દ્ર છે જ્યાં ખૂબ જ લાચારી ભોગવતા હોય છે દર્દીઓને. આ જોવો છો દ્રશ્યો, હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય ચારે બાજુ છવાયેલ છે. એક બાજુ દર્દીઓ છે તે અહીંયા સાજા થવા માટે આવે છે, પરંતુ આ વિસ્તારમાં જ જ્યારે ગંદકીનું સામ્રાજ્ય હોય તો વધુ એક બીમારીમાં પણ તે સપડાઈ શકે છે. આ જે ગંદકી છે તે દૂર થવી જરૂરી છે અને જે સરકારી હોસ્પિટલ છે તેનું એક ચિત્ર પણ બદલાવવું જરૂરી છે, કારણ કે જ્યારે પણ સરકારી હોસ્પિટલનું નામ પડે છે ત્યારે દર્દીઓના મનમાં એક જ સવાલ આવે છે કે ત્યાં તમને યોગ્ય સુવિધા નહીં મળે, ત્યાં ગંદકી હશે, પરંતુ આવા બધા ચિત્ર બદલાવવા જરૂરી છે.